નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। હવે આપણે વાત કરવાની છે સ્વાધ્યાય 3.2ના દાખલા નંબર 1ની। તો સ્વાધ્યાય 3.2ની અંદર જે તમારો દાખલા નંબર 1 છે એની રકમ તમને આ રીતે આપેલી છે કે ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે। હવે ધોરણ 10 છે એના 10 વિદ્યાર્થીઓ ગણિતની જે સ્પર્ધા છે એમાં ભાગ લે છે। પછી શું કીધું છે કે જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય, તો અહીંયા વાત કરવામાં આવી છે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાની। તો અહીંયા આપણે ધારશું કે ધારો કે છોકરાઓની સંખ્યા x છે અને છોકરીઓની સંખ્યા y છે। છોકરાઓની સંખ્યાને આપણે x ધારી, છોકરીઓની સંખ્યાને y। હવે પહેલી રકમ શું કીધી છે તમને કે 10 વિદ્યાર્થીઓ, કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? અહીંયા 10। અહીંયા લખવી આપણે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 10 છે। હવે કુલ વિદ્યાર્થીઓ 10નો અર્થ શું થયો કે છોકરાની સંખ્યા અને છોકરીઓની સંખ્યા આ બેનો સરવાળો કરો એટલે તમને કુલ વિદ્યાર્થી કેટલા મળે છે? 10 મળે છે। તો અહીંયા પહેલું સમીકરણ મળશે તમને x + y = 10। આ તમારું પહેલું સમીકરણ કે જેમાં x અને y બેનો સરવાળો કેટલો થાય છે? 10 થાય છે। એના પછી બીજું શું કીધું છે તમને કે ભાગ લેનાર છોકરીઓની સંખ્યા। તો અહીંયા લખવી આપણે કે ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે છે। આનો અર્થ શું થયો? ભાગ લેનાર છોકરીઓની સંખ્યા એટલે કે y તે છોકરાઓની સંખ્યા કરતાં, છોકરાઓની સંખ્યા શું છે આપણી પાસે? x। તો x કરતાં કેટલા વધારે છે? 4 વધારે। તો અહીંયા 4 વધારે કીધું છે એટલે +4 કરવાના। જો એમ કીધું હોત કે 4 ઓછી છે તો અહીંયા શું કરે? માઇનસ કરે। તો આ તમારું સમીકરણ થઈ ગયું બીજું કે y = x + 4। ફરીથી ધ્યાન દેવી કે વિદ્યાર્થીઓની કુલ વિદ્યાર્થીની સંખ્યા તમને 10 આપેલી હતી, એટલે કે છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો સરવાળો કેટલો થાય? 10। આ તમારું પહેલું સમીકરણ એટલે કે x + y = 10। બીજું શું કીધું છે કે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે છે। તો છોકરીઓની સંખ્યા એટલે કે y એ છોકરાઓની સંખ્યા એટલે કે x કરતાં, તો y છે એ x કરતાં કેટલી વધારે છે? 4 વધારે છે, તો એટલે પ્લસ આવશે। તો આ તમારું સમીકરણ થઈ ગયું 2। હવે શું કીધું છે રકમમાં? તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો। હવે અહીંયા આપણને રકમની અંદર કીધું છે કે નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો, એટલે કે આ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો। જ્યારે પણ રકમમાં આપણને જે રીતનો ઉપયોગ કરવાનો કીધો હોય એ રીતનો તમારે ઉપયોગ કરવાનો છે। તો અહીંયા આપણે શબ્દ વાપર્યો છે આલેખની રીતે। તો અહીંયા આપણે આલેખની રીત વાપરવાની છે। તો સૌથી પહેલાં અહીંયા લખ નાખવી ઉપર કે આલેખ માટે, ચલો બંને સમીકરણ લખવી। પહેલું સમીકરણ છે આપણી પાસે x + y = 10, તો કે x + y = 10। બીજું સમીકરણ છે આપણી પાસે y = x + 4, એટલે કે x + 4। આ બંને માટે આપણે આલેખ દોરવાનો છે, તો બંનેનું કોષ્ટક દોરવું પડશે। તો અહીંયા આપણે આ પહેલું x y, બીજા માટે કોષ્ટક દોરવી। અહીંયા તમને x y, ચલો અહીંયા एक काम करवी y करता करवी तो y बराबर 10 एमने રહેશે, x આ બાજુ જશે તો કેવા થઈ જશે -,
અહીંયા વાય બરાબર આપેલું છે તો એમને એમ લખ નાખવી એક્સ વત્તા 4. હવે બંનેમાં આપણે એક્સની કિંમત ધારશું જેથી કરીને આપણને વાયની કિંમત મળે. તો ધારો કે અહીંયા વાય બરાબર છે તો એક્સની કિંમત ધારો કે આપણે 0 ધારવી. એક્સની કિંમત શું ધારી? 0. તો એક્સની કિંમત 0 ધારો એટલે આ પદ 0 થઈ ગયું. તો બાકી શું વધે? 10. તો વાયની કિંમત 10. હવે થોડીક મોટી કિંમત ધારવી એક્સની. ધારો કે એક્સની કિંમત આપણે 3 ધારવી. તો એક્સની કિંમત 3 ધારવી તો 10માંથી 3 બાદ કરો તો કેટલો જવાબ આવે? તો કે 7. તો આ તમને વાયની કિંમત મળી 10 - 3 એટલે કે 7. એ જ રીતે અહીંયા એક્સની કિંમત પહેલાં 0 ધારો તો એક્સની કિંમત 0 ધારી તો 0 + 4 એટલે કે વાયની કિંમત 4. પછી પાછું એક્સની કિંમત આપણે 3 ધારવી તો 3 + 4 3 ને 4 કેટલા થઈ જાય? 7. તો 3 7 મેળવું. તો હવે આ જે મળ્યા છે આપણને બિંદુ એનો આપણે આલેખ દોરવી. તો આલેખ માટે સૌથી પહેલાં આ તમારી વાય અક્ષ અને આડી આવશે તમારી એક્સ અક્ષ. ચલો અહીંયા આવશે ઉગમ બિંદુ 0. ચલો એક્સ અક્ષમાં 0 થી 3 અહીંયા 3 સુધી છે તો અહીંયા વધારવી આપણે 1 2 3 4 5 અને 6. ઉપરની બાજુ 10 સુધી આપેલું છે તો એ બાજુ લખવી 1 2 3 4 5 6 7 8 9 10. ચલો પહેલું બિંદુ છે 0 10. એક્સ બરાબર 0 વાય બરાબર 10 એટલે પહેલું બિંદુ મળશે તમને અહીંયા ઠેક. તો અહીંયા આપણે બિંદુ લખવી કે 0 10. બીજું બિંદુ તમને આપેલું છે 3 7 તો એક્સ બરાબર 3 વાય બરાબર 7 એટલે કે અહીંયા બિંદુ મળશે. આ બિંદુ છે તમારું 3 7. ચલો આ બે બિંદુને જોડતી રેખા દોરવી આપણે. તો આ જે રેખા દોરી એ રેખાનું નામ શું લખશું આપણે કે એક્સ વત્તા વાય બરાબર 10. આ પહેલી રેખા થઈ. બીજી રેખા આપેલી છે વાય બરાબર એક્સ વત્તા 4. તો અહીંયા પહેલું બિંદુ છે 0 4 તો એક્સ બરાબર 0 વાય બરાબર 4 એટલે કે અહીંયા બિંદુ મળશે. બિંદુનું નામ લખ નાખવી તો કે 0 4. ચલો બીજું બિંદુ છે 3 7 એટલે કે આ બિંદુ છે તો એમાંથી પસાર થતી તમારે રેખા દોરવાની છે. તો આ રેખા દોરી આપણે. તો રેખાનું નામ લખશું વાય બરાબર એક્સ વત્તા 4. ચલો આ બંને રેખા જે છે એ બંને રેખા તમારી કયા બિંદુમાંથી પસાર થાય છે? તો કે 3 7 માંથી બિંદુમાંથી પસાર થાય છે. તો લખવી અહીંયા કે અહીં આલેખમાં રેખાઓ બિંદુ 3 7 માં છેદે છે. બંને રેખાઓ બિંદુ 3 7 માં છેદે છે. તેથી સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 3 અને y બરાબર 7 મળે. આ જે બિંદુ છે બિંદુ કયા બિંદુમાં છેદે છે? તો કે 3 7 બિંદુમાં છેદે છે. એટલે કે સમીકરણ યુગ્મનો ઉકેલ શું થશે? તો કે x બરાબર 3 અને y બરાબર 7. હવે x બરાબર 3 અને y બરાબર 7 એ તમારો જવાબ નથી, કારણ કે રકમમાં અહીંયા આપણને તમને થિયરી આપેલી છે તો એ પ્રમાણે આપણે જવાબ લખવાનો થશે કે જે આપણે માંગેલ છે એ વસ્તુ તમારે અહીં લખવી પડે. તો એક્સની કિંમત આપણે શું ધારી દીધી? તો કે છોકરાઓની સંખ્યા. તો અહીંયા લખવું પડે કે તેથી છોકરાઓની સંખ્યા ત્રણ અને છોકરીઓની સંખ્યા 7 છે. તો આ તમારો જવાબ થઈ ગયો કે જેમાં તમને પ્રશ્નમાં પૂછ્યું હતું કે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા શોધો. તો છોકરાઓની સંખ્યા આપણને 3 મળે છે
અને છોકરીઓની સંખ્યા કેટલી મળે છે? 7 મળે છે. તો આ થઈ ગયો તમારો સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર 1. આની પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 2, જેની રકમ તમને આપેલી છે કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે. તો આવો દાખલો આપણે આગળ ભણી ગયા. તો જેની અંદર પેન્સિલ અને જે પેન છે એની કિંમતને તમારે ધારવાની થશે. તો લખવી પહેલાં કે ધારો કે પેન્સિલની કિંમત x રૂપિયા છે અને પેનની કિંમત y રૂપિયા છે. ચલો અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? પહેલો કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે. તો અહીંયા તમને 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત કેટલી આપી છે? ₹50. તો સૌથી પહેલાં શું કરવી? 5 પેન્સિલ, એક પેન્સિલના રૂપિયા કેટલા છે? X રૂપિયા છે. તો 5 પેન્સિલના કેટલા થાય? તો કે 5x વત્તા 7 પેનની કિંમત. હવે એક પેનની કિંમત y છે તો 7 પેનની કેટલી થાય? તો કે 7y બરાબર કુલ કેટલા રૂપિયા છે? તો કે 50. આ તમારું સમીકરણ 1. એના પછી બીજા સમીકરણની વાત કરીએ તો બીજા માટે શું કીધું છે તમને રકમમાં? કે 7 પેન્સિલ તથા 5 પેનની કુલ કિંમત. તો અહીંયા લખીએ આપણે કે 7 પેન્સિલ તથા 5 પેનની કુલ કિંમત ₹46 છે. હવે 7 પેન્સિલ એટલે કેટલા થાય? તો કે 7x વત્તા 5 પેન એટલે કે 5y બરાબર કુલ કિંમત કેટલા રૂપિયા છે? તો કે ₹46 છે. આ તમારું સમીકરણ થયું બીજું. તો આ પહેલું અને બીજું જે સમીકરણ છે આ બંનેનું તમારે આલેખની રીતે x અને yની કિંમત શોધવાની છે. એટલે કે પેન્સિલની કિંમત અને પેનની કિંમત તમારે શોધવાની છે. તો પહેલાં લખીએ અહીંયા કે આલેખ માટે ચલો બંને સમીકરણ લખવી. પહેલું સમીકરણ આપણી પાસે તો કે 5x વત્તા 7y બરાબર 50. બીજું સમીકરણ છે 7x વત્તા 5y બરાબર 46. ચલો બંને સમીકરણ માટે તમને x yની કિંમતો મળશે. એનું કોષ્ટક બનાવી x y, બીજું કોષ્ટક x y. ચલો પહેલાં અહીંયા જે આપેલું છે તમને એમાંથી આપણે xને કરતા કરવી. તો કે x બરાબર એટલે કે 5x બરાબર 50 અથવા તો yને કરતા કરવી. ધારો કે અહીંયા yને કરતા કરો તો 7y એમને બરાબર 50. આ 5x આ બાજુ જશે તો માઇનસ. ચલો y બરાબર 50 માઇનસ 5x. આ 7 ક્યાં હોય જશે? છેદમાં. એ જ વસ્તુ અહીંયા કે 5y બરાબર 46 એમને 7x બરાબરની આ બાજુ જશે તો માઇનસ. ચલો y બરાબર 46 માઇનસ 7x. આ 5 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જશે તો ભાગાકારમાં, તો છેદમાં આવી જશે. હવે અહીંયા xની કિંમત એવી ધારવાની છે કે જેથી yની કિંમત તમને પોઈન્ટમાં ન મળે. તો સૌથી પહેલાં xની કિંમત આપણે ધારો કે 3 ધારવી. તો xની કિંમત 3 મૂકો અહીંયા. તો 5 તરી 15, 15 છે તો 50માંથી 15 બાદ કરો તો કેટલા મળશે? તો કે 35. 35 ભાગ્યા 7 એટલે કે 7 પંચું 35. તો yની કિંમત 5 મળે ક્યારે? પણ xની કિંમત 3 મૂકો ત્યારે. અહીંયા જોઈ લેવી. તો અહીંયા 3 મૂકો તો 7 તરી 21, 21 છે 46માંથી 21 બાદ કરો તો જવાબ મળે 25. 25 ભાગ્યા 5 એટલે કે 50 50 25. તો અહીંયા પણ 5 મળે છે ક્યારે? તો xની કિંમત 3 હોય ત્યારે. એની પછી હવે શું કીધું છે અહીંયા તમને રકમમાં? અહીંયા બીજું આપણે જોવાનું છે કે xની કિંમત બીજી કઈ મૂકશું કે જેથી કરીને આપણને જવાબ મળે. તો અહીંયા ધારો કે xની કિંમત આપણે અહીંયા 10 મૂકો તો 10 પંચું 50. 50માંથી 50 બાદ કરો તો શું જવાબ આવી જાય?
0 થઈ જાય. તો એક્સની કિંમત 10 મૂકતા તમને વાયની કિંમત કેટલી મળે છે? 0. એ જ રીતે અહીંયા એક્સની કિંમત ધારો કે આપણે 8 મૂકવી, તો 8 મૂકો તો 8 સત્તું 56. 46માંથી 56 બાદ કરો તો જવાબ કેટલો મળે? -10 મળે. -10 ભાગ્યા 5 એટલે કે 5 દુ 10 એટલે જવાબ કેટલો મળશે તમને? -2. ક્યારે? પણ એક્સની કિંમત 8 મૂકો ત્યારે. ચલો, બંનેમાં બે બે બિંદુ મળી ગયા. હવે આ બંનેનું શું કરવાનું? આપણે આલેખ દોરવાનો થશે. તો સૌથી પહેલાં આ તમારી વાય અક્ષ, અને આડી તમારી થશે એક્સ અક્ષ, અને અહીંયા આવશે ઉગમ બિંદુ 0. ચલો, સૌથી પહેલાં અહીંયા એક્સ અક્ષમાં 10 સુધી છે, તો એક્સ અક્ષ ઉપર 10 સુધી લંબાવી. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11. ચલો, વાય અક્ષ માટે જોઈએ તો વાય અક્ષમાં તમને 5 0 એટલે કે એક ધન વાય અક્ષ છે એની ઉપર 5 સુધી જવાનું, અને -2 આપેલા છે. તો આ જે લીટી છે નીચેના ભાગમાં એને પણ તમારે નીચે લંબાવવી પડશે, જેથી કરીને અહીંયા તમને -1 અને -2 મળે. ઉપર લખવી તો કે 1 2 3 4 5 6 7 અને 8. ચલો, પહેલું બિંદુ આપણને આપેલું છે 3 5. તો x બરાબર 3 y બરાબર 5 એટલે અહીંયા બિંદુ મળશે પહેલું. તો આ પહેલું બિંદુ લખ્યું. બીજું બિંદુ શું કીધું છે? 10 0. તો x બરાબર 10 y બરાબર 0. તો x બરાબર 10 અહીંયા છે અને y બરાબર 0 એટલે કે અહીંયા જ બિંદુ મળશે. તો આ તમારું બિંદુ 10 0 થઈ ગયું. ચલો, આ બંનેને જોડી દેવી. તો આ તમારી પહેલી રેખા મળી. પહેલી રેખાનું નામ શું આપ્યું છે આપણને? 5x + 7y બરાબર 50. આ તમારી પહેલી રેખા થઈ. હવે બીજી રેખા માટે શું કીધું છે? 3 5. તો આ 3 5 બિંદુ છે. બીજું બિંદુ છે 8 -2. તો x બરાબર 8 y બરાબર -2. તો x બરાબર 8 અહીંયા છે, y બરાબર -2 એટલે કે અહીંયા બિંદુ મળશે. તો આ તમારું બીજું બિંદુ છે. તો આ બંનેને જોડી દેવી. તો આ બિંદુને જોડો એટલે તમને રેખા બીજી મળશે. બીજી રેખાનું નામ શું છે? તો કે 7x + 5y બરાબર 46. આ તમારી બીજી રેખા થઈ. હવે આ બંને રેખા છે, પહેલાં તો બિંદુના નામ લખ નાખવી. આ બિંદુ છે તમારું 10 0. આ બીજું બિંદુ છે 3 5, અને આ ત્રીજું બિંદુ છે એનું નામ છે 8 -2. ચલો, અહીંયા બંને જે બિંદુઓ છે, બંને જે રેખા છે એ તમારી કયા બિંદુમાં છેદે છે? તો કે 3 5 બિંદુમાં છેદે છે. તો અહીંયા જવાબમાં લખશું આપણે કે અહીં રેખાઓ બિંદુ 3 5માં છેદે છે. તેથી મેળવેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 3 અને y બરાબર 5 મળે. તો x ની કિંમત 3 મળે અને y ની કિંમત 5 મળે. પણ અહીંયા તમને જે ધારેલું છે એ તમારે લખવું પડે. એટલે કે પેન્સિલની કિંમત ₹1. x કેટલી મળી આપણને? 3. તો અહીંયા લખશું કે અહીં પેન્સિલની કિંમત ₹3 અને પેનની કિંમત ₹5 મળે. તો અહીંયા જે દાખલો છે તમારો, એ દાખલાની અંદર જે પેન્સિલ અને પેનની કિંમત તમને શોધવાની કીધી છે, એમાં પેન્સિલની કિંમત તમને ₹3 મળશે અને પેનની કિંમત તમને ₹5 મળે છે. આના પછી એના પછી છે દાખલા નંબર 5, જેની રકમ તમને આ રીતે આપેલી છે
કે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે। હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, રકમમાં તમને શું કીધું છે કે લંબચોરસ બગીચો છે। તો પહેલાં તો અહીંયા લંબચોરસ બગીચો હોય છે, તો એ લંબચોરસ બગીચો છે। લંબચોરસમાં બે વસ્તુ આવે, એક આવે લંબાઈ અને એક આવે પહોળાઈ। ધારો કે આ તમારી લંબાઈ છે અને આ ભાગ તમારો પહોળાઈ છે। લંબાઈને આપણે જનરલી એલ કહેવી છીએ અને પહોળાઈને આપણે બી કહેવી છીએ। ચલો એલ અને બી। હવે આના માટે તમને શબ્દ વાપર્યો છે અર્ધ પરિમિતિ। હવે અર્ધ પરિમિતિ એટલે કે શું થાય? અર્ધ એટલે કે અડધું અને પરિમિતિ, પરિમિતિ કોને કહેવાય? તો પરિમિતિ એટલે કે અહીંયા જે ફરતી જે સાઈડ છે, જે આ લંબચોરસ બગીચો છે એની જે આ ધાર છે, એ ધાર તમે માપો તો આખી આખી ધારને શું કહેવાય? પરિમિતિ કહેવાય। તો અહીંયા પહેલાં સૌથી પહેલાં આપણે લખવી કે ધારો કે અહીંયા આપણે જે લંબાઈ છે એને એક્સ ધારશું અને પહોળાઈને આપણે વાય ધારશું। તો ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ એક્સ અને એકમ તમને અહીંયા મીટર આપેલું છે, તો અહીંયા લખશું કે એક્સ મીટર છે અને લંબચોરસ બગીચાની પહોળાઈ તથા પહોળાઈ વાય મીટર છે। અહીંયા બંને વસ્તુ શેમાં લખીએ આપણે? મીટરમાં। હવે અહીંયા શબ્દ વાપર્યો છે અર્ધ પરિમિતિ, તો અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિ ભાગ્યા 2 એટલે કે પરિમિતિનું અડધું। તો અર્ધ પરિમિતિ ચોપડીમાં કેટલી, રકમમાં કેટલી આપી છે તમને? 36 આપેલી છે। તો અર્ધ પરિમિતિ 36 હોય તો પહેલું સમીકરણ બને। તો પહેલું સમીકરણ માટે અર્ધ પરિમિતિ 36 લીધી, બરાબર। હવે પરિમિતિ, તો પરિમિતિનું સૂત્ર શું થાય? તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। જે લંબચોરસ છે, લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું? કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, કારણ કે લંબાઈ 2 વખત આવશે, પહોળાઈ 2 વખત આવશે। તમને હું એમ કહું કે અહીંથી તમે આ ફરતી સાઈડનું માપ માપો અહીંયા સુધી પાછા આવવામાં, તો પહેલાં લંબાઈ આવશે, પછી પહોળાઈ આવે, પછી પાછી લંબાઈ આવે અને પછી પાછી પહોળાઈ આવે। લંબાઈ કેટલી વખત આવે? 2 વખત અને પહોળાઈ પણ કેટલી વખત આવે? 2 વખત। તો 2 કોમન કાઢ લો એટલે કૌંસમાં શું વધે? લંબાઈ વત્તા પહોળાઈ। હવે અહીંયા આ 2 કેન્સલ, તો અહીંયા 36 એમને બરાબર એમ। ચલો લંબાઈ બરાબર શું ધાર્યું છે આપણે? એક્સ વત્તા પહોળાઈ બરાબર વાય। તો આ પહેલું સમીકરણ બન્યું તમારું કે એક્સ વત્તા વાય બરાબર 36, આ તમારું સમીકરણ 1। ચલો એના પછી બીજા સમીકરણની વાત કરીએ, તો બીજું શું કીધું છે તમને રકમમાં? કે લંબાઈ એ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે। તો અહીંયા લખીએ આપણે કે લંબાઈ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે। ચલો લંબાઈ એટલે કે શું છે? એક્સ। તો એક્સ છે તેની પહોળાઈ એટલે કે શું થયું? વાય વત્તા કેટલા મીટર વધુ છે? 4 મીટર, તો વત્તા 4। તો આ તમારું બીજું સમીકરણ થઈ ગયું કે એક્સ બરાબર વાય વત્તા 4। ચલો આ બંને સમીકરણ મળી ગયા। હવે આ બંનેનો શું કરવાનું? આપણે આલેખની રીતે કામ કરવાનું છે। તો અહીંયા લખવી કે આલેખ માટે પહેલું સમીકરણ લખીએ આપણે કે એક્સ વત્તા વાય બરાબર 36। બીજું સમીકરણ છે આપણી પાસે એક્સ બરાબર વાય વત્તા 4। તો પહેલા સમીકરણ માટે તમને કિંમત મળશે એક્સ વાયની, બીજા સમીકરણ માટે તમને એક્સ વાયની કિંમત મળશે। ચલો પહેલા સમીકરણ છે, અહીંયા બીજામાં તમે જોઈ શકો છો કે એક્સ બરાબર આપી જ દીધું છે, એક્સ બરાબર વાય વત્તા 4। તો અહીંયા પણ આપણે એક્સને કરતાં કરવી, તો કે 36 એમને વાય આ બાજુ જશે તો માઇનસ। તો અહીંયા પહેલાં સૌથી પહેલાં વાયની કિંમત આપણે 0 ધારવી, તો વાયની કિંમત 0 મૂકો, તો અહીંયા 0 મૂકો તો એક્સની કિંમત કેટલી થઈ ગઈ? 36 થઈ ગઈ। એ જ વસ્તુ અહીંયા કે અહીંયા તમને વાયની કિંમત 0 મૂકો તો એક્સની કિંમત શું થઈ જશે તમારી? 4। તો
તો પહેલામાં બેમાં આપણે એક એક બિંદુ મળી ગયું. હવે બીજું બિંદુ મેળવવું હોય તો અહીંયા આપણે વાયની કિંમત મોટી લેવી. ધારો કે તો મોટી કિંમત એટલે કે ધારો કે 16 લેવી આપણે. તો વાયની કિંમત તમે 16 મૂકો તો કે વાયની કિંમત 16 એટલે કે 36માંથી 16 બાદ કરો તો જવાબ કેટલો મળે? 20 મળે. એ જ રીતનું અહીંયા કે વાયની કિંમત તમે 16 મૂકો તો 16 વત્તા 4, 16 ને 4 કેટલા થાય? તો કે 20. તો અહીંયા તમને બંને બિંદુ કેવા મળે છે? સરખા મળે છે બંને માટે. હવે આપણે શું કરવાનું? તો કે આલેખ દોરવાનો છે. તો આલેખ માટે આ તમારી વાય અક્ષ થઈ અને તમે આડી લીટી દોરો, આ તમારી થશે એક્સ અક્ષ અને અહીંયા તમારો આવશે ઉગમ બિંદુ 0. હવે શું કરવાનું છે અહીંયા? તો અહીંયા તમારી રકમની અંદર પહેલાં તો અહીંયા એક્સમાં તમારે સૌથી વધારેમાં વધારે કેટલા છે? 36 છે. તો 36 તમારા ગ્રાફમાં ડાયરેક્ટ સમાય નહીં. તો એટલા માટે શું લેવાનું? આપણે અહીંયા સ્કેલ માપ લેવાનું થશે. તો સ્કેલ માપ કેટલું લેવાનું? તો કે એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 4 એકમ લેવાનું છે. એ જ રીતે વાય અક્ષ પર પણ 1 સેન્ટીમીટર બરાબર 4 એકમ લેશું. ચલો અહીંયા 4 લેવી એટલે પહેલાં આવશે 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36 અને 40. અથવા તો ઘડીઓ યાદ રાખવાનો. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકો ચોકો 16, 4 પંચા 20, 4 છીક 24, 4 સત્તુ 28, 4 અઠ્ઠું 32, 4 9 36 ને 4 દાન 40. એટલે કે 4 4નો ગેપ થાય. અથવા તો 4 4 ઉમેરતા જાઓ તોય મળે. 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 8 16 એ રીતે. તો આ જ વસ્તુ તમારે ઉપર દર્શાવવાની છે. તો પહેલાં આવશે 4, પછી આવશે 8, પછી 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44. ચલો હવે બિંદુ મૂકીએ. પહેલું બિંદુ છે 36, 0. તો x બરાબર 36, y બરાબર 0 એટલે કે અહીંયા બિંદુ મળશે. આ તમારું પહેલું બિંદુ થયું. બીજું બિંદુ શું આપ્યું છે? કે 20, 16. x બરાબર 20, y બરાબર 16 એટલે કે અહીંયા મળશે તમને. તો આ તમારું બીજું બિંદુ થયું. આ બંનેને જોડી દેવી. તો આ તમારી પહેલી રેખા મળી. પહેલી રેખા કઈ છે તમારી? તો કે x વત્તા y બરાબર 36. ચલો બીજી રેખા માટે કામ કર્યું. પહેલું બિંદુ આપ્યું છે 4, 0. તો x બરાબર 4, y બરાબર 0 એટલે કે અહીંયા બિંદુ મળશે પહેલું. બીજું બિંદુ છે 20, 16. તો 20, 16 અહીંયા જ છે. તો આ બંનેને જોડી દેવી. તો આ તમારી રેખા થઈ. આ રેખાનું નામ શું દેશું? તો કે x બરાબર y વત્તા 4. આ તમારી બીજી રેખા. હવે બિંદુઓના નામ લખ નાખવી. આ બિંદુ છે તમારું 20, 16. આ બિંદુ છે 36, 0 અને આ બિંદુ છે 4, 0. તો અહીંયા જે તમે રેખાઓ છે એ એકબીજાને કયા બિંદુમાં છેદે છે? તો કે 20, 16માં. તો અહીંયા લખશું કે અહીં આ લેખમાં રેખાઓ બિંદુ 20, 16માં છેદે છે. તેથી આપેલ સમીકરણ યુગ્મ નો ઉકેલ x બરાબર 20 અને y બરાબર 16 મળે. તો x બરાબર 20 મળે છે અને y બરાબર શું મળે છે? 16 મળે છે. હવે રકમમાં તમને શું શોધવાનું કીધું છે? કે બગીચાની બાજુઓના માપ શોધો. એટલે કે બગીચાની બાજુઓના માપ એટલે કે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો અહીંયા લખશું કે તેથી બગીચાની લંબાઈને આપણે x ધારી હતી. તો બગીચાની લંબાઈ x એટલે કે 20 મીટર છે અને બગીચાની પહોળાઈ એટલે કે y એટલે કે 16 મીટર છે.
તો અહીંયા જે તમે દાખલો ગણો, દાખલાની અંદર તમને લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ શોધવાની કીધી હતી, પણ આ દાખલાની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે તમારે અહીંયા જે અર્ધ પરિમિતિ આપેલી છે તે, કે અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિ ભાગ્યા 2, અને પરિમિતિનું સૂત્ર યાદ રાખવાનું છે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આટલી વસ્તુ આવડશે એટલે તમને દાખલો આવડે. સૌથી પહેલાં 2 સમીકરણ મેળવવાના, પછી બેમાં બે બિંદુ મેળવવાના, બંનેમાં બે બિંદુ મળી જાય પછી શું કરવાનું કે આ બિંદુઓને તમારે આલેખમાં દર્શાવવાના. પણ આલેખમાં દર્શાવવામાં શું ધ્યાન રાખવાનું કે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર તમારે સ્કેલ માપ લેવાનું થશે. સ્કેલ માપ શું લેવાનું થશે કે 1 સેન્ટીમીટર બરાબર 4 એકમ. પછી આ રેખાઓ દોરો તો રેખાઓ કયા બિંદુમાં છેદે છે? 20, 16માં. તો છેલ્લે લખ નાખવાનું કે આમ આલેખમાં રેખાઓ બિંદુ 20, 16માં છેદે છે, તેથી x બરાબર 20 અને y બરાબર 16 મળે. હવે x બરાબર 20 એટલે કે x કયો ધાર્યો તો આપણે લંબાઈ, તો અહીંયા લખ નાખવાનું કે બગીચાની લંબાઈ 20 મીટર છે અને બગીચાની પહોળાઈ 16 મીટર છે. ચલો આની પછી એના પછી જે દાખલા નંબર 6, તો છઠ્ઠા દાખલાની અંદર તમને રકમ આપેલી છે કે સુરેખ સમીકરણ 2x + 3y - 8 બરાબર 0. તો આ તમને સુરેખ સમીકરણ આપેલું છે. એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. તો અહીંયા તમને 3 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે તમને કે છેદતી રેખાઓ હોય, બીજો પ્રશ્ન પૂછ્યો છે તમને સમાંતર રેખાઓ, અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે તમને સંપાતી રેખાઓ. તો અહીંયા આપણે રકમમાં એવું કીધું છે તમને કે આ ત્રણેય જે છે એ ત્રણેયને આપણે છેદતી રેખા હોય એવું સમીકરણ લખવાનું છે, સમાંતર રેખાઓ થાય એવું સમીકરણ લખવાનું છે, અને સંપાતી રેખા હોય તેવું સમીકરણ લખવાનું છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે છેદતી રેખાઓ. તો છેદતી રેખાઓ અને પેલા ત્રણેય માટે આપણે જે એની શરત છે એ લખવી કે છેદતી રેખાઓ માટેની શરત શું છે આપણી પાસે? તો કે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. ચલો સમાંતર રેખા માટેની શરત શું? તો કે a1/a2 બરાબર b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. એટલે કે ત્રણેય સરખા હોવા, પહેલાં બે સરખા હોવા જોઈએ, ત્રીજું સરખું હોવું જોઈએ નહીં. અને સંપાતી રેખા માટેની શરત શું? તો a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. હવે અહીંયા તમને જે ત્રણેય શરતો છે એને અનુરૂપ આ તમારું પહેલું સમીકરણ છે, અને તમારે બીજું સમીકરણ એવું લેવાનું છે કે જેથી આ શરતનું પાલન થાય અથવા તમને છેદતી રેખાઓ મળે, પછી આ શરતનું પાલન થાય અને છેલ્લે પછીની શરતનું પાલન થાય. તો છેદતી રેખાઓ કરવું હોય આપણે તો એના માટે બીજું સમીકરણ કેવું લેશું? તો કે આ 2 અને 3 છે એ અહીંયા 2 અને 3 આવશે. તો અહીંયા ગુણોત્તર સરખો ન થવો જોઈએ. તો ગુણોત્તર સરખો ન થવો જોઈએ એટલે ધારો કે હું અહીંયા બીજું ગમે તે સમીકરણ ધારી લઉં છું કે 5x + 7y - 11 બરાબર 0. ચલો અહીંયા જુઓ, અહીંયા આપેલું છે 2, અહીંયા 5, તો કે 2/5, અને અહીંયા b1 એટલે કે 3, b2 એટલે 7. આ બંને કોઈ દિવસ સરખા થાય ના થાય, તો આ તમારું પાલન કરે છે. તો છેદતી રેખા કરવું હોય તો એના માટેનું સમીકરણ થશે આવા આપણે અનંત તમને અનેક સમીકરણ બનાવી શકો. એ તમને ઈચ્છા મુજબ તમારે ગમે તે સંખ્યા મૂકી શકો છો, જે પરથી આ શરતનું પાલન થતું હોય તો એ કઈ રેખાઓ બનાવે? છેદતી રેખાઓ. હવે બીજા માટેની વાત કરી તો કે સમાંતર રેખાઓ કીધું છે. તો સમાંતર રેખાઓ માટે હું વાત કરું તો સમાંતર રેખા માટે હું આ જ સમીકરણ લઉં છું કે 2x + 3y - 11 બરાબર 0. ખાલી મેં એક છેલ્લા આંકડામાં ફેરફાર કર્યો છે કે અહીંયા તમે જો ગુણોત્તર કરવા જાઓ તો આ પહેલાં 2 આપેલા છે, તો કે 2/2 બરાબર અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો કે 3/3 c1 એટલે કે -8 છેદમાં -11. તો અહીંયા જોઈ શકો છો 2/2 એટલે કે 1 થઈ જવાનો,
3/3 એટલે 1 થઈ જાય। પણ અહીંયા તમારો જે જવાબ છે C1/C2 આ તમારું A1 A2 છે, આ A1/A2, આ તમારું B1/B2 અને આ તમારું C1/C2। તો આ બે રહ્યા એ સરખા થશે પણ ત્રીજું છે એને સરખું થાય નહીં। તો એના માટેનું શું કામ કરવાનું, તો કે પહેલાં બે રહ્યા એ એમને એમ લખવાના અને ત્રીજાની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા લખો એટલે તમારો જવાબ ચાલે। તો આ તમારું થયું, બીજી થયું સમાંતર રેખાઓ। હવે ત્રીજું સંપાતી રેખા તમને કેવી રીતે મળે, તો સંપાતી રેખા મેળવવા માટે એક જ વસ્તુ કે આ જે સમીકરણ છે એને કોઈ પણ સંખ્યા વાસ્તવિક સંખ્યા વડે ગુણી નાખવાનું। ધારો કે હું આને 2 વડે ગુણીને મૂકી દઉં અહીંયા, તો 2 દુ 4x વત્તા 2 તરી 6y માઇનસ 8 દુ 16 બરાબર 0। હવે આનો ગુણોત્તર લો તો કે 2/4, પછી બીજો ગુણોત્તર આવે 3/6, ત્રીજો ગુણોત્તર -8/16। તો આ ત્રણેયને હું ભાગાકાર કરું તો 2 દુ 4, 3 દુ 6, 8 દુ 16, માઇનસ માઇનસ પ્લસ, ત્રણેયનો જવાબ શું મળવાનો તમને 1/2 મળશે। એટલે આ તમારું ત્રણેયનો જવાબ સરખો મળે છે એટલે કઈ રેખા થઈ તમારી સંપાતી। તો આ આપણે ઉદાહરણ એક એક આપેલા છે, તમને ચોપડીમાં એક એક માગેલા છે એટલે આપણે એક એક ઉદાહરણ લીધું છે, પણ આવા તમે અનેક બીજા ઉદાહરણ પણ તમે લઈ શકો છો। તમને જવાબમાં અહીંયા ખાલી અહીંયા સુધીનું પૂછ્યું છે કે છેદતી રેખાનું સમીકરણ લખો, સમાંતર રેખાનું સમીકરણ લખો અને સંપાતી રેખા માટે એક સમીકરણ લખો। તો એ ત્રણેય માટે એક એક સમીકરણ તમારે લખવાના છે અને નીચેનું છે એની તારવણી છે ખાલી કે જે આપણે સમીકરણ લખ્યું એ આ શરતનું પાલન કરે છે, જે મેં તમને સમજાવ્યું। એના પછી દાખલા નંબર 7ની રકમ છે, જેની અંદર તમને રકમ એવી આપી છે કે સમીકરણો x - y વત્તા 1 બરાબર 0, આ પહેલું સમીકરણ આપ્યું છે। અને બીજું સમીકરણ આપ્યું છે તમને 3x વત્તા 2y માઇનસ 12 બરાબર 0, આ બીજું સમીકરણ છે। દ્વારા દર્શાવાતી રેખાઓના આલેખ દોરો, તો આપણે આલેખ દોરવાના છે। તો અહીંયા લખીએ આપણે કે આલેખ માટે પહેલાં એક કામ કર્યું કે આ બંનેનો તમારે આલેખ દોરવાનો કીધો છે, તો આલેખ દોરશું અહીંયા। તો પહેલાં બંનેના એક એક બોક્સ બનાવી નાખવી, જેમાં આપણને બે બે બિંદુ મળશે એક્સ વાયના। અહીંયા પણ તમને બોક્સમાં એક્સ વાયની બે કિંમત અને બે બિંદુ મળશે। તો સૌથી પહેલાં કામ કરવી કે આમાં કરતા કરવી, તો કરતાં આપણે એક્સને કરવી, તો એક્સ બરાબર ચલો -y બરાબરની આ બાજુ જશે એટલે કે પ્લસ, 1 આ બાજુ જશે એટલે કે માઇનસ। એ જ વસ્તુ અહીંયા કે 3x વત્તા 2y માઇનસ 12 આપેલા છે, તો એક્સને કરતાં કરવી એટલે કે 3x બરાબર ચલો પ્લસ -12 છે આ બાજુ જશે એટલે કે +12, 2y પ્લસ છે આ બાજુ જશે એટલે કે -2y, x બરાબર 12 - 2y છેદમાં આ 3, આ 3 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં। હવે વાયની કિંમત ધારશું કે જેથી કરીને તમને એક્સની કિંમત મળે। તો વાયની કિંમત અહીંયા ધારો કે આપણે 0 ધારવી, તો વાયની કિંમત 0 મૂકો તો કે 0 - 1 એટલે એક્સની કિંમત કેટલી મળે તમને -1 મળે। એ જ વસ્તુ અહીંયા પણ ધારો કે વાયની કિંમત 0 મૂકો તો 0 × 2 એટલે કે 0, 12 મળશે, 12/3, 12/3 કરો એટલે કેટલા મળે 4, તો કે એક્સની કિંમત 4 મળે છે। ક્યારે, તો કે વાયની કિંમત 0 મૂકો ત્યારે। એની પછી આના માટે ધારો કે વાયની કિંમત આપણે 3 મૂકવી, તો વાયની કિંમત 3 મૂકો તો કે 3 - 1, 3માંથી 1 જાય કેટલા વધે, તો કે 2। અહીંયા એ જ વસ્તુ, તો અહીંયા વાયની કિંમત ધારો કે 3 મૂકવી આપણે, તો 3 દુ 6, 12માંથી 6 બાદ કરો તો કેટલા મળે, 6 જ મળે। તો 12માંથી 6 બાદ કરવી તો 6, 6/3, 6/3 કરો એટલે 6 3 દુ 6 એટલે જવાબ મળશે 2। તો બીજું બિંદુ મળશે તમને 2, 3। ચલો આલેખ દોરવી। હવે અહીંયા તમને આલેખ છે, આ તમારી વાય અક્ષ છે, આ એક્સ અક્ષ। અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે તમને, એક્સ અક્ષ વાય અક્ષ, પહેલું બિંદુ મૂકવી -1 0, તો સૌથી પહેલાં અહીંયા વચ્ચે ઉગમ બિંદુ અહીંયા લખવી 1 2
3 4 5 6 7 એ જ રીતે ઉપરની સાઈડ 1 2 3 4 5 6 7 આ સાઈડ -1 -2 નીચેની સાઈડ -1 -2 ચલો પહેલું બિંદુ છે -1 0 તો એક્સમાં -1 y બરાબર 0 તો -1 0 એટલે કે એક્સમાં -1 અને y બરાબર 0 એટલે કે અહીંયા બિંદુ આવશે પહેલું બિંદુ. બીજું બિંદુ શું કીધું છે 2 3 તો x બરાબર 2 y બરાબર 3 એટલે કે બિંદુ મળશે અહીંયા. તો આ તમારું થયું બિંદુ 2 3. તો આ બંનેને જોડી દેવી. તો આ તમારી પહેલી રેખા મળી. આ પહેલી રેખાનું નામ શું છે તો કે x - y વત્તા 1 બરાબર 0. તો આ પહેલી રેખા થઈ તમારી. બીજી રેખા માટે શું કરવાનું તો બીજી રેખા માટે પહેલું બિંદુ આપેલું છે તમને 4 0 તો x બરાબર 4 y બરાબર 0 x બરાબર 4 y બરાબર 0 એટલે કે અહીંયા બિંદુ મળશે તમને x અક્ષ ઉપર. બીજું બિંદુ આપેલું છે 2 3 તો 2 3 અહીંયા છે. તો આ બંનેમાંથી પસાર થતી હોય એવી રેખા દોરવી. તો આ તમારી બીજી રેખા જે તમારી બિંદુ અહીંથી પસાર થાય છે. ચલો એનું નામ શું આપેલું છે આપણે તો કે 3x વત્તા 2y માઇનસ 12 બરાબર 0. આ બીજી રેખા થઈ. ચલો બંને રેખા આપણે દોરી નાખી. અહીંયા તમને પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે દ્વારા દર્શાવતી રેખાઓના આલેખ દોરો. તો આપણે આલેખ દોર્યો. પછી શું કીધું છે કે આ રેખાઓ અને x અક્ષ દ્વારા તો આ જે બે રેખાઓ છે એ બે રેખાઓ અને x અક્ષ તો x અક્ષ એટલે આ x થઈ તમારી x અક્ષ એના દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુઓના યામ. તો રચાતો જે ત્રિકોણ છે તો અહીંયા જે વચ્ચેના ભાગમાં આ ત્રિકોણ બને છે આ બે રેખાઓ દ્વારા અને x અક્ષ દ્વારા જે આ તમારો ત્રિકોણ બને છે આ ત્રિકોણના શું કીધું છે તમને કે શિરોબિંદુઓના યામ દર્શાવો. તો એના શિરોબિંદુ એટલે કયા થયા તો આ અને આ ત્રિકોણના જે ત્રણ આ રીતે ત્રિકોણ હોય તો ત્રિકોણનો આ બિંદુ A હોય ધારો કે આ B છે અને આ C છે તો આ A B અને C એના શું થાય શિરોબિંદુઓ થાય. તો અહીંયા તમને આ ત્રણ બિંદુઓ છે તો પહેલું બિંદુ ઉપરનું છે એના યામ છે 2 3 આ બીજાના યામ છે -1 0 અને ત્રીજાના યામ છે 4 0. તો અહીંયા તમારા જે ત્રિકોણના શિરોબિંદુઓ છે એ જવાબમાં લખીએ આપણે કે રેખાઓ અને x અક્ષ દ્વારા રચાતા ત્રિકોણના શિરોબિંદુઓ. ચલો શિરોબિંદુઓ કયા કયા છે તો પહેલું શિરોબિંદુ 2 3 બીજું -1 0 અને 4 0 છે. તો આ તમને શિરોબિંદુ પૂછ્યા હતા તો આ ત્રણેય આપણે શિરોબિંદુ લખ્યા. પછી શું કીધું છે અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાયાંકિત કરો. તો જે ત્રિકોણ બને છે એને તમારે ઘટ કરવાનો છે એટલે ઘાટો કરી નાખવાનો અહીંયા. તો અહીંયા જે આપણે આ જે ત્રિકોણ બને છે એમાં આપણે લાઇનિંગ કરી નાખવી છે જેથી આ તમારે દર્શાવવાનો છે કે કયો ત્રિકોણ બને છે. તો આ ત્રિકોણ આપણે દર્શાવ્યો. તો આ તમારો દાખલો પૂરો થાય છે અહીંયા. તો દાખલાની અંદર સૌથી પહેલાં શું કીધું હતું કે જે બે રેખાઓ આપેલી છે બે રેખાઓને તમારે આલેખમાં દર્શાવવા છે. તો આ પહેલી રેખા અને આ બીજી રેખા બંને રેખા દર્શાવી. પછી શું કીધું છે કે આ બંને રેખા અને x અક્ષ આ ત્રીજી રેખા ત્રણેય રેખા દ્વારા જે ત્રિકોણ બને છે તો આ ત્રિકોણ બને છે તમારે એ ત્રિકોણના શિરોબિંદુ એટલે કે શિરોબિંદુ એટલે શું થાય તો કે આ જે અંત્યના બિંદુ હોય છેલ્લે એના શિરોબિંદુ થયા. તો એ શિરોબિંદુઓના તમારે યામ દર્શાવવાના છે. તો પહેલું શિરોબિંદુ 2 3 બીજું -1 0 અને ત્રીજું 4 0 આ ત્રણ એના શિરોબિંદુઓના યામથી. એની પછી એમ કીધું છે કે જે આ ત્રિકોણાકાર પ્રદેશ બને છે એને છાયાંકિત કરો એટલે કે એને ઘટ કરી નાખો. એટલે અહીંયા તમારે એને આલેખમાં દર્શાવવાનો છે કે કયો ત્રિકોણ બને છે. તો જે આ ત્રિકોણ બને છે એને તમારે વચ્ચે ગમે તે એક ડિઝાઇન લઈને એને તમારે દર્શાવવાનો છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.2ના જે દાખલા છે દાખલા નંબર 7 સુધી આપણે કામ કર્યું. તો અહીંયા સુધીનું આજે જે કામ કર્યું આપણે એ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. અસ્તુ. જય ગુરુદેવ.